શિયાળો બરાબર જામી ગયો છે અને શિયાળો જામે એટલે આપણે ત્યાં વસાણા મળવાની શરૂઆત થઈ જાય છે. વિવિધ વસાણાઓ જેવા કે સાલમ પાક, ખજૂર પાક, અડદિયા પાક, આદુ પાક વગેરે જેવા વસાણાઓ માર્કેટમાં બહુ મળે છે. પણ આપણે જ્યારે એ વસાણા બહારથી લાવીએ છીએ ત્યારે એટલા હાઇજેનિક નથી હોતા. પણ સાથે જ ઘણીવાર એવું પણ થાય છે કે આપણા ટેસ્ટ પ્રમાણે પણ નથી હોતા. ઘણીવાર બહુ તીખા હોય છે, ઘણીવાર બહુ ઘીવાળા હોય છે અને તેને લઈને જો આપણે એ વસાણા ઘરમાં બનાવીએ તો આપણે આપણા ટેસ્ટ પ્રમાણે બનાવી શકીએ છીએ. તે ઉપરાંત હમણાં કોરોના કાળ ચાલે છે એટલે આપણે હાઇજીન પણ ઘરે બનાવીએ એટલે હાઇજીનિક પણ હોય છે અને સાથે સસ્તા પડે છે. સૌથી મોટો એનો બેનિફિટ છે. સો વેલકમ ટુ સુરતી રસોઈ શો. અને રસોઈ શોમાં આજે અમે તમને એવું જ મોસ્ટ ફેવરિટ વસાણું બનાવતા શીખવાડવાના છે અને તે છે સાલમ પાક, કે જે વર્ષોથી લોકો ખાતા આવ્યા છે. અને એ બનાવવા માટે આપણી સાથે જે ગૃહિણી છે તે આપણી સાથે છે અને આપણે તેમની સાથે વાત કરીશું. જી ડિમ્પલબેન, તમે આજે સાલમ પાક બનાવતા શીખવાડવાના છો, તો સાલમ પાક શા માટે? સાલમ પાક એટલા માટે કે અત્યારે શિયાળાની ઋતુ ચાલી રહી છે અને ખૂબ જ ઠંડી પડે છે. અને આ સાલમ પાક એવી વસ્તુ છે જેમાં બધી જ વસ્તુ ગરમ હોય છે અને જે આપણે ખાવા માટે ઘણું હેલ્ધી હોય છે. વરસમાં 1-2 વાર જ ખાવાનું હોય છે એટલે આપણે એને ખાઈ જ લેવું જોઈએ, મારું માનવું એવું છે. જી બિલકુલ. એટલે મેં સાલમ પાક પ્રિફર કર્યું. પણ ઘણીવાર એવું થાય છે ને કે સાલમ પાકને આ બધા વસાણ હોય ને તે આજનું જનરેશન એટલું પ્રિફર નથી કરતું, કારણ કે એ લોકોને એવું લાગે છે કે બહુ ઓઇલી હોય, બહુ ઘી એમાં યુઝ થતું. ના, પણ આપણે એવું હોય તો ઉપરથી આપણે ઘી એવોઇડ કરવાનું. જેટલું બનાવવામાં જોઈએ એટલું જ આપણે લેવાનું. હું મારા ઘરમાં પોતે પણ એવું જ કરું છું. છોકરાઓને નહીં ભાવે એટલે અમે લોકો ઉપર નથી પાથરતા. બસ ફક્ત જેટલું બનાવવામાં જોઈએ એટલું જ રાખીએ અને છોકરાઓને પણ ભાવે. આપણે જો ઘરમાં બનાવ્યું હોય તો સારું જ બને અને છોકરાઓને પણ ભાવે. જી બિલકુલ. તો આપણે બનાવવાની શરૂઆત કરીશું. ચોક્કસ. તો ડિમ્પલબેન, આજે સાલમ પાક બનાવવાના છે તેના માટે કયા કયા ઇન્ગ્રેડિયન્ટ્સ આપણે મેઇન જોઈશે? મેઇન ઇન્ગ્રેડિયન્ટ્સમાં ડ્રાયફ્રૂટ્સ છે, જેમાં કાજુ, બદામ, અખરોટ, પછી આની અંદર મેં લીધા છે ખસખસ નાખી છે, પિસ્તા નાખ્યા છે, ત્યારબાદ મેં લીધું છે મગજતરીનો પાવડર અને સિંગોડાનો લોટ છે. ત્યારબાદ મેં ખાંડ લીધી છે, માવો છે, પછી આ પાવડર છે તેમાં સૂંઠ, ગંઠોડા, ગોખરું 3 પાવડર છે આની અંદર. આ છે સાલમ અને સફેદ મૂસળી છે. ત્યારબાદ ખજૂર છે, કાળું ખજૂર લેવાનું આમાં તો વધારે સારું. ત્યારબાદ ઘી છે, જામખંભાલિયા ઘી છે. આ પીપર છે, પીપરનો પાવડર બધું તૈયાર જ મળે છે. આ જાવંત્રીનો પાવડર છે અને જાયફળ છે સાથે, અને આ મરી પાવડર છે. ડિમ્પલબેન, આમાં આપણે ઘણા બધા ઇન્ગ્રેડિયન્ટ્સ લીધા છે. હવે કોઈકને એવું હોય કે આટલા બધા ઇન્ગ્રેડિયન્ટ્સ ખબર નહીં પડતા હોય, ક્યાં તો પછી બહુ વાર પણ લાગતી હોય છે આ બધા ઇન્ગ્રેડિયન્ટ્સ તૈયાર કરવામાં, તો આ રેડીમેડ પણ મળે છે? રેડીમેડ તમને ઇઝીલી અવેલેબલ છે. કોઈ પણ સ્ટોરમાં જાઓ, તમે આ નામ લિસ્ટ લઈને જાઓ એટલે બધું જ તમને વેટ પ્રમાણે મળી જ જાય છે. રેડી વાટેલું ભૂકો જ તમને મળી જાય છે. કંઈ આવીને પણ તમારે મહેનત નહીં કરવાની હોય. બધું રેડી તમે રાખો, પછી બનતા તમને જરાક પણ સમય લાગે નહીં. ઓકે. અને સાલમ પાકનો આપણે સોદો કહીએ તો પણ એ લોકો બધું, તો પણ એ લોકો સાલમ પાકનો સોદો કહો તો એ પણ એ લોકોના હિસાબે પણ આપી દે અને આપણી પાસે ઇન્ગ્રેડિયન્ટ્સ હોય તો એના પ્રમાણે પણ તમને આ મળી જાય છે. બધું અવેલેબલ છે. ઓકે. તો આપણે બનાવવાની શરૂઆત કરીએ? ચોક્કસ. ડિમ્પલબેન, આપણે શરૂઆત કઈ રીતે કરવાની છે? સૌપ્રથમ આપણે પાણી ગરમ કરવા મૂકી છે. હવે એમાં આપણે નાખશું ફર્સ્ટ ઘી નાખશું. આપણે નીચેનું આખું તળિયું ભરી દેવાનું છે ઘીથી. એટલું તો પહેલાં નાખી જ દેવાનું છે. ડિમ્પલબેન, આ આપણે ઘી કેટલું લીધું છે? હું અત્યારે 250 ગ્રામ માવાનો સાલમ પાક બનાવું છું. એમાં તમને 350 ગ્રામ ઘી કમ્પ્લીટલી જોઈશે જ. એટલે આપણે પછી જોઈતું નાખતા રહેવાનું. ફર્સ્ટ આપણે થોડુંક તળિયું ભરી દેવાનું ઘીથી. અને કેટલો સાલમ પાક આપણો ઉતરશે આમાંથી? આ 250 ગ્રામ માવામાં આપણો 1.5 કિલો જેવો સાલમ પાક નેટ ઉતરી જ જશે કમ્પ્લીટ.
આ ઘીને ગરમ થવા દેવાનું છે આપણે. હા, ઘી ગરમ થાય એટલે દૂધ પણ જોઈશે 5 માપ જેવું. 250 ગ્રામ માવામાં 5 માપ જેવું દૂધ જોઈએ. 5 માપથી થોડું ઓછું હોય તો ચાલે. અને એ 5 માપ દૂધ આપણે મલાઈ સાથે લઈ લેવાનું. અને હવે એમાં આપણે દૂધ નાખી દઈશું અને અંજીર પલાળેલા નાખી દઈશું દૂધ સાથે. ડિમ્પલબેન, જ્યારે આપણે રેસીપી બોલતા હતા, જ્યારે ઇન્ગ્રેડિયન્ટ્સ, ત્યારે આપણે આ દૂધ અને અંજીરનો ઉલ્લેખ નહીં કર્યો. હા, એ અંજીર અલગથી મેં દૂધમાં પલાળેલા હતા. હા, એટલા માટે મારે કહેવાનું રહી ગયું છે. ઓકે. પણ આપણે આ દૂધમાં પલાળેલું અંજીર સાથે નાખી જ દેવાનું. એ થોડું ખદખદ થાય પછી આપણે એમાં ખાંડ નાખવાની. અને આ દૂધ અને અંજીર કેટલા લીધા છે? અંજીર અમે 70 ગ્રામ લીધા છે. ઓકે. અને દૂધ? દૂધ 5 માપ કરતાં થોડું ઓછું છે. ઓકે. અને કેટલી વાર સુધી આપણે આવી રીતે કરવાનું છે? અને ખાસી વાર લાગશે. અને શેકાતા ખાસી વાર લાગે. તમારે ધીરો ફાસ્ટ કરીને ઘણી વાર શેકાવા દેવું પડે. ઓકે. હવે આ થઈ ગયું છે એટલે હું ખાંડ નાખીશ આમાં. ખાંડ મારી 300 ગ્રામ જેવી છે. ઓકે. એટલે તમે ઘી કેટલું લીધું? ઘી મારે 350 ગ્રામ જોઈશે જ. ઓકે. 350 ગ્રામ ઘી લીધું અને 300 ગ્રામ ખાંડ અને 250 ગ્રામ માવો. ઓકે. ડિમ્પલબેન, એવું હોય છે ને કે આજનું જે જનરેશન છે ને એ લોકોને આટલી બધી મહેનત કરવી બહુ પસંદ નથી હોતી. તે લોકો તો રેડીમેડ જ લાવીને ખાય છે. પણ આપણે જે ઘરે બનાવીએ છીએ તેનો ટેસ્ટ પણ અલગ હોય છે, તે ઉપરાંત હેલ્ધી પણ હોય છે. ઘણું હેલ્ધી હોય છે. ફર્સ્ટ તો હાઇજીનિક હોય છે. બહાર તમને શું આપે છે કંઈ ખબર નથી. અને ઉપરથી ટેસ્ટ આપણે જોઈએ તો એવો મળતો નથી. આમાં તમે તમારા હિસાબે ઓછું વધારે કંઈ પણ કરી શકો છો. આજનું જનરેશનને નથી પ્રિફેર બનાવવાનું, પણ અમુક વસ્તુ તો તેઓ પણ બનાવે જ છે ઘરમાં, કે ખબર જ હોય છે કે બહાર શું મળે છે ને આપણા ઘરમાં કેવું બને છે. જી બિલકુલ. હવે આપણે આમાં ખજૂર નાખશું. આ ખાંડ મેલ્ટ થાય ત્યાં સુધી આપણે હલાવવાનું છે, ત્યાર પછી ખજૂર. હા, કઈ ખાંડ થોડીક થાય એટલે આપણે ખજૂર નાખી દેવાનું છે અંદર. બને તો આપણે આમાં કાળું ખજૂર જ લેશું, જે મસ્કતી ખજૂર આવે છે, મસ્કાવાળું. ઓકે. સીડલેસ આવે છે, એ લઈએ તો વધારે સારું. અને આ ખજૂર નાખવું એ જરૂરી છે કે નહીં નાખવું? ના ના, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, જરૂરી. ખજૂર એ જરૂરી છે. જરૂરી છે. તમે કોઈ તીખા મસાલા હજુ એવોઇડ કરી શકો છો જરા, પણ અમુક ઇન્ગ્રેડિયન્ટ્સ છે, જે રીતે ડ્રાયફ્રૂટ્સ છે, ખજૂર છે, એ તો આપણે કમ્પલસરી લેવું જ પડે આમાં. ઓકે. હવે આપણું ખજૂર થઈ ગયું છે, બધું મિક્સ થઈ ગયું છે પ્રોપરલી. એટલે હવે આપણે આની અંદર નાખશું માવો. આ 250 ગ્રામ માવો છે, તૈયાર જ મળી જાય છે આપણને. ઓકે. માવાને પણ બરાબર મિક્સ કરવાનો છે અને થવા દેવાનો છે. આને બરાબર તમે શેકાવા દેવો પડે તો બહુ સરસ ટેસ્ટ બેસે છે, કલર બેસે છે. અને તમારે બગડવાની પણ આખો શિયાળો તમારો ફર્સ્ટ ક્લાસ રહી છે, બગડે નહીં તમારો, બરાબર શેકો હોય ને તો. ડિમ્પલબેન, ઘણીવાર એવું થાય ને કે અમુક લોકો સાલન પાક બનાવે તો બહુ કડક બની જાય છે, તો એનું શું રીઝન હોય છે? એનું રીઝન એ કે એ લોકો વધારે પડતું ગેસ પર રાખે. આ તો તમારે સ્લો ફાસ્ટ કરીને ધ્યાન આપીને જ કરવું પડે. અચ્છા. ધ્યાન તો તમારે આપવું જ પડે. હા, તમે શરૂઆતમાં તમે નાખો, હલાવો, પણ લાસ્ટમાં તો ધ્યાન આપવું જ પડે, નહીં તો પછી ચોકલેટ જેવો થઈ જાય. ઓકે. આમ ખાવામાં તમને ગમશે જ નહીં પછી. આને કેટલી વાર શેકાવા દેવાનો છે? થોડી વાર થવા દેવાનો, બધું મિક્સ થઈ જાય, માવો બરાબર ક્રશ થઈ જાય ને બધું બરાબર મિક્સ થાય ત્યાં સુધી.
હવે આમાં આપણે મગજતરીનો ભૂકો અને સિંગોડાનો લોટ મેં મિક્સ કરીને તૈયાર જ રાખ્યો છે વાટીને, તે નાખશું. આનો રેશિયો શું લીધો? મગજતરીનો ભૂકો અને મગજતરી મારે 125 ગ્રામ છે ઓકે, અને સિંગોડાનો લોટ પણ મારે એટલો જ છે. બંને સરખું પ્રમાણમાં રાખ્યું છે, મગજતરી અને સિંગોડાનો લોટ. આ બનાવવામાં બહુ પેશન્સ જોઈએ, ખરી વાત છે. તમે શાંતિથી ઉતાવળમાં જો નહીં કરવા કરી જાઓ તો શકો. નહીં કરી શકો. આપણે હંમેશા કોઈ પણ સ્વીટ બનાવતા હોઈએ છીએ, એમાં ખરેખર પેશન્સ જોઈએ તો જ તમને પ્રોપરલી તમને મળે વસ્તુ સારી બનેલી. નહીં તો કંઈ ને કંઈ પછી પ્રોબ્લેમ થાય, એના કરતાં શાંતિથી બનાવેલું સારું. આમાં થોડું ઘી એડ કરશું ફરીથી. ઘી ઓછું લાગે છે એટલા માટે એડ કરીએ છીએ. હા, ના, મેં તમને કીધેલું છે કે આટલું 350 ગ્રામ આપણને ઘી જોઈશે જ. ઓકે, એટલું નાખી જ દેવાનું તમારે, પણ આ તો તમે થોડું થોડું ધીરે ધીરે એડ કરો તો સારું. એટલે પહેલા તમને શરૂઆતમાં આપોઆપ જ આપણું ખબર પડશે કે હા થોડું જરૂર છે, એમ કરીને થોડું નાખી દેવાનું. નીચે થોડુંક દાજ લાગે કે એવું કંઈ લાગે એટલે આપણે ના, ઘી નાખીએ. દાજવા તો નહીં જ દેવાનો, Okay. બિલકુલ નહીં દાજવા દેવાનો. સ્લો કરવાનું, ફાસ્ટ કરવાનું અને કન્ટિન્યુ હલાવતા રહેવાનું. હવે માવો મિક્સ થઈ ગયો છે. હવે હું બધા ડ્રાયફ્રૂટ્સ નાખીશ અંદર. ઓકે, ડ્રાયફ્રૂટ્સમાં બદામ, કાજુ, અખરોટ, પિસ્તા અને ખસખસ આ બધું મેં રેડી જ રાખેલું છે ચોપ કરીને. તમને ઝીણું ભાવતું હોય તો ઝીણું કટ કરવાનું, અને મોટું બાઇટ્સમાં ગમતું હોય તો એ પ્રમાણે કટ કરવાનું તમારે. અને આ ડ્રાય ફ્રૂટ્સ પણ તમારા ટેસ્ટ પ્રમાણે વધારે ઓછા વધારે તમે ઓછા કરી શકો નાખી છો. શકીએ આરામથી. મેં પણ મારા ઘરમાં બનાવવાનો છે એટલે હું વધારે જ નાખું. ઓકે, થોડું બાઇટ્સમાં આવે તો જરાક ભાવે, Crunchy બધાને થોડુંક ક્રન્ચી લાગે સારું લાગે. અને તમે જે ઘી લીધું તે કયું લીધું છે? જામ જામ ખંભાળિયા. ખંભાળિયા ઘીમાં જ બને. તમે Okay. બનો તો બીજું ઘી લઈ શકો છો, પણ જામ ખંભાળિયામાં સારો બને છે. ઓકે, ડિમ્પલબેન તમે શું કરો છો? હું હાઉસવાઈફ જ છું, ઘરમાં જ હું છું. પણ મને કુકિંગનો બહુ શોખ છે, એટલે હું અવારનવાર બધી વાનગીઓ બનાવતી રહું છું. અને મારા ઘરમાં ખાવાના પણ બધા શોખીન છે, બધી જ ડિશેસ બને છે અને બધી ડિશેસ ખાય પણ છે. એવું નહીં કે બહારની આપણે પિઝા તે નહીં ખાય, અમારે ત્યાં બધા શોખથી બધી જ ડિશો ખાય તો છે. તમારે ત્યાં કઈ ડીશ વધારે ખવાય? ટ્રેડિશનલ કે પછી ના, બધી જ ઓલ્ટરનેટ બધી બનતી જ હોય છે. મારા સાસુ સસરા છે એ પણ બધું જ ખાવાનું પ્રિફર કરે છે, એટલે એવું નથી કે ટ્રેડિશનલ જ ખાલી બને. ઓકે, મેક્સિકન, ઇટાલિયન, ચાઇનીઝ બધું જ હું બનાવું છું ઘરમાં. ઓકે, તો હવે તમારી સાથે એ ડીશ બાકી રહી આપની. ઓકે, ચોક્કસ, શ્યોર, તમે કહેશો ત્યારે. ફરીથી થોડું ઘી એડ કરું છું. આપણે ટોટલ 350 ગ્રામ 50 આપણે ગ્રામ્સ ધીરે જોઈએ. ધીરે એડ હા, કરતા એડ રહ્યા કરતા રહેવાનું. હા, અને આને ધીરા ગેસ પર શેકાવા દેવો ખૂબ જ જરૂરી છે. આઈ થિંક આને જે આપણે સાંતળીએ છીએ તે મેઇન છે કે આને જેટલું સરસ સાંતળશું હા. એટલું સરસ એનો ટેસ્ટ આવશે. હવે હું આમાં તીખા મસાલા નાખું છું બધા. આમાં મેં બત્રીસું લીધું છે, સૂંઠ, ગંઠોડા અને ગોખરું. આ બધું મેં વેટ પ્રમાણે લીધું છે. ઓકે, સૂંઠ પાવડર મેં 25 ગ્રામ લીધો છે, ગંઠોડા 10 ગ્રામ, પછી બત્રીસું 50 ગ્રામ અને ગોખરું 10 ગ્રામ. આ બધા માપસર તમે જો મસાલા નાખશો તો તમારો ટેસ્ટ પરફેક્ટ જ આવશે અને બધાને ભાવશે પણ ખરો. અને ગાંધીની દુકાને જઈએ તો આ બધું આપણે રેડીમેડ એકદમ હા, આરામથી તમને વેટ પ્રમાણે જ આપશે, Okay. નહીં વધારે નહીં ઓછું. તમે કહેશો એ પ્રમાણે જ તમને આપશે એ લોકો.
અને આ તીખાસ કેવી હશે? આની તીખો હશે કે ના મીડિયમ? નહીં, મીડિયમ જ હશે, કારણ કે આજના કોઈને એટલું બધું તીખું નહીં ચાલે. તો આ પ્રોપર તીખું હોય તો વધારે ખવાય પણ નહીં. આપણે આખું સિઝન જ ખાવાનું હોય એટલે આપણે પછી Medium મીડિયમ જ તીખાશ. બનાવીએ તો વધારે સારું. ડિમ્પલબેન, તમે જેવું આ નાખ્યું ને તેવું તરત એનો આમ Colour. સ્મેલ આવવા માંડી છે આપણે. હા. તમે ચાખજો અને આ રીતે બનાવજો, ચોક્કસપણે બહુ સરસ બનશે. અમે એવું સાંભળ્યું છે કે તમે તમારા ફ્રેન્ડ્સમાં ને રિલેટિવ્સમાં પણ કોઈને સાલમ પાક બનાવો ને તો તમને જ બોલાવે તમે છે. સાલમ પાક બનાવવા, મને તો ઘણી એવી રેસિપીઝ બનાવવા મારા ફ્રેન્ડ્સ ઘણાની ત્યાં હું જાઉં છું. હમણાં રિસન્ટ મારી 2 ફ્રેન્ડની ત્યાં હું સાલમ પાક બનાવીને જ આવી છું. ઓકે. એટલે આઈ થિંક તમારી રેસિપી ફોલો કરશે તો અમારા દર્શકોનો સાલમ પાક પણ 100% ખૂબ જ સરસ બનવાનો છે. ચોક્કસ. આમાં આપણે શેકાતા ગેસ ધીરો પણ કરવો પડે છે, જેથી નીચે ડાજ નથી લાગતી. ઘડીકમાં ધીરો અને ફાસ્ટ એમ કરીને જ આને શેકાવા દેવો પડે છે. આપણે 5 મિનિટ શેકાવા દીધો છે, 5-7 મિનિટ. હવે હું આની અંદર મરી પાવડર યુઝ કરું છું, એડ કરું છું. મરી પાવડર આપણે ટેસ્ટ મુજબ પણ નાખી શકાય છે. મેં આ 25 ગ્રામ જેવો લીધો છે અને એની સાથે હું આ સાલમ અને સફેદ મૂસળી એ પણ મેં 5-5 ગ્રામ લીધું છે. અને આ પીપળ પાવડર છે, એ પણ મેં 5 ગ્રામ લીધી છે. બસ આ નાખીને આપણે મિક્સ કરશું અને કન્ટિન્યુ થવા દેશું. ઘીની જરૂર હોય તો થોડુંક નાખશું. અને હવે કેટલી વાર સુધી હલાવવાનું છે? અને 10 મિનિટ તો થઈ જ જશે. ધીરો ફાસ કરીને તમારે થવા જ દેવો પડશે. આમાં આપણે થોડું ઘી નાખીશું. આ સિવાય ડિમ્પલબેન, ખજૂર પાક ને એ બધું પણ બધા બહુ ખાય છે. અડદિયા પાક, ખજૂર પાક, તો એ બધા પણ તમે બનાવો છો? હા, બધા જ બનાવીએ છીએ. ખજૂર બિસ્કિટ રોલ બનાવું છું, ડ્રાયફ્રૂટ વાળો રોલ Okay. બનાવું છું, એકલી ડ્રાયફ્રૂટ ચીકી બનાવું છું. ઓકે. સૌથી વધારે તમારા ઘરમાં શું ભાવે તો? સૌથી વધારે સાલમ પાક ભાવે છે. ઓકે. કારણ કે એનો ટેસ્ટ એટલો સરસ બેસે છે, તમે ખાઓ તો તમને રિયલી સારું જ લાગશે. એટલે અમારે ત્યાં થોડો સાલમ પાકનો ક્રેઝ થોડો વધારે છે. હવે થોડી વાર શેકાવા દેશું આપણે આને. હવે આ શેકાઈ જવા આવ્યો છે. હવે હું આમાં થોડું ગરમ પાણી ઉમેરીશ. થોડુંક એક અડધો કપ જેટલું. આટલા માવામાં તમારે અડધો કપ જ પાણી ગરમ નાખવાનું છે. પાણી શેના માટે આપણે નાખ્યો છે? તમે પાણી નાખશો તો એનાથી કલર એકદમ સરસ બેસશે. Okay. જે બહાર તમને પ્રોપર બ્રાઉન જેવો કલર મળે છે, ડાર્ક, ઓકે. એવો કલર થઈ જશે પાણી નાખવાથી. એટલે ગરમ પાણી જ નાખવાનું છે. ઓકે. અને આપણે લગભગ 5-7 મિનિટ જેટલો શેકો છે. હા હા, ધીરા પર શેકાવા દેવાનો. નીચે ચોંટે નહીં એનું ધ્યાન રાખવાનું તમારે.
આમાં ડ્રાય ફ્રૂટ્સ પણ આપણે વધારે નાખ્યું છે, તમને દેખાય જ છે આપણે ઉપરથી. હવે હું ગરમ પાણી નાખીશ, અડધો કપ જ નાખવાનો છે. એકદમ ખચખચ થવા માંડ્યું. પાણી નાખ્યા પછી આ જાયફળ અને જાવંત્રીનો પાવડર છે, અડધું Okay. જાયફળ છે ઓકે અને જાવંત્રી છે 5 ગ્રામ. 5 ગ્રામમાં થોડી ઓછી નાખવાની. જો આ પાણી નાખવાથી આનો કલર એકદમ ડાર્ક થવા હા. માંડ્યો છે હવે. અને ફરીથી શેકવાનું છે. 5 મિનિટ શેકાવા દેવાનો છે તમારે ધીરા પર જ. જો આનો કલર એકદમ સરસ બેસી ગયો છે હવે. અને સુગંધ પણ આવવા માંડી છે. આમાંથી ઘી છૂટું પડવા માંડ્યું છે હવે. ઓકે ઘી છૂટું પડે પછી જ એમાં પાણી નાખવાનું. અચ્છા આ જાયફળ નાખ્યું છે એટલે હવે તમારે બરાબર મિક્સ કરી લેવાનું. અને બીજું પણ એક છે કે તમે પહેલાં પાણી નાખવા પહેલાં જરાક જોઈ લેવાનું કે આની અંદર તમારો ચમચો ઊભો રહે છે કે નહીં આવે. અચ્છા એ ઊભો રહી પછી જ પાણી હા, નાખવાનું. ત્યાર પછી જ પાણી નાખવાનું. અને આ સાલમ પાક કેટલો 2-3 મહિના આરામથી બહાર રહે? આરામથી કોઈ ફ્રીજમાં મૂકવાની જરૂર પડે જ નહીં તમારે. તમે આટલો Okay. બધો સરસ શેકો ને પછી તમને કોઈ ટેન્શન નહીં હોય કે બગડી જશે કે કંઈ બી. જી બિલકુલ. હવે આપણે આને એક પ્લેટમાં કાઢીને જોઈશું ઓકે કે પાણી બળી ગયું છે કે નહીં. આપણે પાતોળી કેવી રીતે રોલ વાળીએ છીએ એવી રીતે રોલ Okay. વાળીને જોઈશું. પ્લેટ રોલ વાળીને જોવાનું છે. ના એટલે એક ડીશમાં લઈશું, ઓકે પછી આપણે આ સ્પૂનથી એને પ્રેસ કરીને જોશું. પછી સ્પૂનમાં ચોંટવો નહીં જોઈએ ઓકે અને ડીશમાં પણ ચોંટવો નહીં જોઈએ. એટલે સાલમ પાક થયો છે કે નથી થયો હા, એની આ એક થયો છે કે નહીં. અને તે ઉપરાંત પાણીનો ભાગ રહેવો નહીં જોઈએ. પાણી આપણે Okay. ફક્ત કલર માટે નાખીએ છીએ. પાણી જો બધું પાણીનો વળી ભાગ અગર રહેશે તો તમારો સાલમ પાક બગડી જશે. જો હવે આ ડીશમાં મારે ચોંટતો નથી ગયું. ઓકે એટલે આ થઈ ગયો છે. ઓકે સાલમ પાક હવે ખાલી કરી દેવાનો છે આપણે ટ્રેમાં. આપણે બીજો ચમચો લેશું સારો અને એનાથી પછી પાથરશું. નહીં તો વાડકીના મદદથી પણ તમે પાથરી શકો છો. આ જે નીચે ઘી છે તે બધું ઉપર આવી જશે ને ઠરી જશે. ઓકે તો એવું હોય તો આપણે પાથરવાનું નહીં ઘી. તમને આટલું જ અગર એનફ હોય તો જે આપણે ઉપર બહાર જે પાથરેલું મળે છે ઉપર ઓકે હા એવું નહીં કરવાનું. હા. અને આટલું ઘી તમને સારું પડે, અને ચાલી રહે. એક્સ્ટ્રા તમારા ઘીની ઘરમાં જરૂર નહીં હેલ્થ પડે. કોન્શિયસ હોય ને ઘી ઓછું ખાતા હોય તો બસ હા નહીં હા કરો. હા એક્સ્ટ્રા ઘી નહીં ભાવતું એ મોઢામાં આવે Okay. ઉપર હા તો તમારે નહીં પાથરવાનું. બસ આવી રીતે લીસો કરી દેવાનો અને પછી ઠંડો પડવા દેવાનો. અને ઠંડો પડવા દેવાનો. આ મારો સાલમ પાક બનીને રેડી થઈ ગયો છે. હવે હું આમાં ઉપરથી બદામ પિસ્તાની કતરી નાખું છું. અને હવે આપણે આને ઠરવા દેશું. બને તો ઓવરનાઇટ ઠરવા દેવાનો, નહીં તો 4-5 કલાક પછી તમે આને કટ કરીને સર્વ કરી શકો છો. આ મેં ગઈકાલે બનાવીને રેડી રાખેલો હતો. નિકિતાબેન આવવાના હતા એટલે તો આ હું એમને સર્વ કરું છું. હવે એમ ચાખીને કહેશે કે કેવો લાગ્યો. લો ઓકે
ફ્રેન્ડ્સ ખરેખર બહુ જ ફાઇન લાગે છે, કારણ કે એમાં એટલી તીખાશ પણ નથી. જો સામાન્ય રીતે આપણે બહાર જો લેવા જઈએ છીએ ને તો ઘણીવાર ખૂબ જ તીખો આવે છે. આમાં જે પ્રમાણેના ઇન્ગ્રીડિયન્ટ્સ નાખેલા હતા ને તે પ્રમાણે એવું લાગતું હતું કે કદાચ તીખો બનશે, પણ જ્યારે બનીને આ રેડી થયો ને એટલો તીખો પણ નથી લાગતો, અને જે ડ્રાયફ્રૂટ્સ નાખ્યા છે તેના ક્રન્ચીનેસ પણ આવે છે, એટલે ખૂબ જ સરસ લાગે છે અને ટેસ્ટી અને હેલ્ધી એવો છે, કારણ કે તમે ઘરે બનાવો છો એટલે હેલ્ધી તો હોવાનો જ છે અને ટેસ્ટી પણ છે. ઘરની જ બધી વસ્તુઓથી બનેલો છે એટલે હાઇજેનિક પણ છે. તો તમે જરૂરથી આ સાલમ પાકની રેસીપી તમે ટ્રાય કરજો તમારા ઘરે. અને ડિમ્પલબેન, તમે પણ અમારા દર્શકોને આટલી સરસ સાલમ પાકની રેસીપી શીખવાડી તે માટે તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ, તમે મને આ ઓપોર્ચ્યુનિટી આપી, તમે મારા ઘરે આવ્યા એના માટે થેન્ક યુ. બીજી વાર મોસ્ટ વેલકમ. મારી પાસે ઘણી એવી રેસીપી છે જે હું તમને બતાવી શકું છું. જી બિલકુલ, થેન્ક યુ વેરી મચ. સો ફ્રેન્ડ્સ, તમને અમારી આજની આ રેસીપી કેવી લાગી તે જરૂરથી જણાવશો, અને તમને પણ કોઈક એવી વાનગી જોવાની ઈચ્છા હોય કે અમારા રસોડે આવવાની ઈચ્છા હોય તો તમે અમને કોલ કરી શકો છો. કોઈ વાનગી જોવી હોય તો નીચે કમેન્ટ કરીને જણાવી શકો છો. એ બનાવવાની અમે અમારા રસોડે બતાવવાની જરૂરથી ટ્રાય કરીશું. અને જો તમારે પાર્ટ લેવો હોય તો તમે અમારો જે મોબાઈલ નંબર છે તેની પર કોલ કરીને અમને કહી શકો છો. અમારો મોબાઈલ નંબર છે 9825366022. આ નંબર ઉપર કોલ કરીને તમારી કોઈક યુનિક રેસીપી તમારી પાસે આવું કંઈ હોય તો તમે અમને જણાવી શકો છો, અને અમને જો એ રેસીપી ગમશે તો અમે પણ આવીશું તમારા ઘરે અને તમે આવશો અમારી ચેનલ પર. સો ફ્રેન્ડ્સ, આજના આ રસોઈ શોમાં આટલું જ. ફરીથી આવતા રવિવારે મળીશું કોઈક નવી વાનગી સાથે. ત્યાં સુધી મને રજા આપશો. બાય બાય.